હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિંગપાક એટલે કે માંડવી પાક અહીંયા દરેકના ઘરે બનતો હોય છે અને બધાને બી બહુ ભાવતો હોય છે અને સ્વીટ એવો અહીંયા ટેસ્ટી એવો અહીંયા આપણે સિંગપાક બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. અને અહીંયા મેં સિંગ દાણા શેકી લીધા છે. અહીંયા આપણે સિંગદાણાના ફોતરા આ રીતના સરસ હલકા હાથે અહીંયા મસળી અને અહીંયા આપણે સારો એવો થોડું પ્રેસ કરતા જઈએ અને અહીંયા આપણે ફોતરા ઉચકી લેવાના છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ને અહીંયા મેં 1.5 વાટકી અત્યારે સિંગદાણા લીધા છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે સિંગનો ભૂક્કો કરવાનો છે. અહીંયા આપણે મિક્સર જારની અંદર સિંગદાણા એડ કરી દેવાના છે અને મિક્સરને અહીંયા આપણે સાલું બંધ કરી અને અહીંયા આપણે સરસ એવો ભૂક્કો તૈયાર કરી લેવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણું તેલ છૂટું ન પડે અને સરસ એવો કોરો ભૂક્કો તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં 100 ગ્રામ જેટલા કાજુ લીધા છે. કાજુનો અહીંયા બે બી ભૂકો કરી લેવાનો છે. આ રીતના આપણે મિક્સર જારમાં એડ કરીને તમે જોઈ શકો છો અને સરસ એવું અહીંયા આપણે સિંગના ભૂક્કાની અંદર મિક્સ કરી લેવાનું છે. કાજુના ભૂક્કાને તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં નાળિયેરનું ખમણ લીધું છે, અડધો વાટકો, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસ ઉપર એક બાઉલ રાખવાનું છે અને એના અંદર અહીંયા આપણે ખાંડ એડ કરી દેવાની છે. અત્યારે મેં અહીંયા 1 વાટકો ખાંડ લીધી છે, તે અહીંયા આપણે અંદર એડ કરી દેવાની છે આ રીતના. અને અહીંયા આપણે 1.5 વાટકો અહીંયા આપણે માપ સાથે અહીંયા આપણે પાણી એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે સરસ એવી ચાસણી તૈયાર કરવાની છે. અહીંયા 1 થી 2 તારની ચાસણી કરતા હોય છે તૈયાર, પણ અહીંયા આપણે 1 તાર અત્યારે રાખવાનો છે. આ રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 તારની ચાસણી લેવાની છે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી સરસ ખાંડ એવી મેલ્ટ થઈ ગઈ છે અને મેલ્ટ થઈ ગયા બાદ અહીંયા આપણે તરત હલાવતા જ રહેવાનું છે આ રીતના. અને અહીંયા તમને આ રીતના થોડા બમ્બલ્સ દેખાય ત્યારે તમારે વચ્ચે ચેક કરી લેવાનું છે અહીંયા કે અહીંયા આપણે ચાસણીનો તાર બની રહ્યો છે કે નહીં. આ રીતના સરસ એવો અહીંયા આપણો એક તાર બની જવાનો છે. આ રીતના તમે જોઈ શકો છો, ઇઝીલી તમને દેખાશે અહીંયા સરસ લમ્સ એવો અહીંયા તાર થવાનો છે ચાસણીનો આ રીતનો. અને અહીંયા આપણે ચાસણીનો આ રીતનો એક તાર પડે એટલે અહીંયા આપણે અંદર એડ કરી દેવાનું છે સિંગના ભૂક્કાને, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે મિક્સરને. અને અહીંયા આપણે અંદર એડ કરવાનું છે ટોપરાનું ખમણ અને એલચી પાવડર એડ કરી દેવાનું છે અહીંયા 1/2 ટીસ્પૂન. અને હવે અહીંયા આપણે એડ કરવાનું છે ઘી 1 ટેબલ સ્પૂન, તમે જોઈ શકો છો. અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે અહીંયા આપણે એક પ્લેટની અંદર ઘી લગાવી દેવાનું છે આ રીતના અને પ્લેટની અંદર સરસ પ્રેસ કરી અને સરસ એવું લેયર તૈયાર કરી અને અહીંયા આપણે ડાયમંડ શેપમાં કટ કરી લેવાની છે માંડવી પાકને, સિંગ પાકને, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને સરસ એવો અહીંયા આપણો સ્વીટ એવો સિંગ પાક બનીને રેડી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો.